તો પાણી વાળવાનું કામ હાલે, તમારે કોઈને આવવું હોય તો આવો ને અમને તમારે જો મજૂર ન જડતા હોય તો અમને કીધો, અમે આવી રોજથી પાણી વાળવા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, બધાની દાયરાની તમારા બધાનું સ્વાગત છે અનધર વ્લોગમાં. નમસ્તે. તો તમે જો નાહી ધોઈ નીકળેગા ને 11 વાગેગા, 11:30 થઈ ગયા. જો હવારે અહીંથી વીવામાં પહેર્યા હતા, અહીંથી ધોવાના લુગડા ઉતા મૂકતી, અહીંથી ધોવે નહીં ખાતા, હવારેથી હુકવે નહીં ખાતા, મામી ધોયા હતા. અટાણે માં નાવા ગા, હું કંઈ નાહી આવે ને તો પછી કૃપાની નાવા જાઉં તે નાહી લે, પછી હું વોશિંગ મશીનમાં થોડાક લુગડા થાય હું કારણ કે કાલે મેઘુલ ને પાઠ ને ખેતરમાંથી આવ્યા હતા, ખેતરવાળા થોડાક લુગડા હે ને થોડાક અમારા ઘરના બધા નાહ્યા હતા, એ હતી હું માં અને કૃપા બે નાહી લે ને પછી હું વોશિંગ મશીનમાં આપણે નાખી દઈએ, ધોવાઈ જાય, એક ફેરે થઈ જાય. અને આજ તમને વીરામાં જાઉં તો પણ ન જવાનું નહીં, મતલબ જવાનું મન નહોતું થતું એટલે લટાણે જો મારે એક કોરા ધાણા ભરે બાસકામાં અને બીજી કોરા પાણી તાલે, તો આજ પાણી કરવાની જવાબદારી અમારી છે, મારી કૃપાની માસીની. હે ને વ્લોગમાં હું અમુક લોકો કે તમે લોકો કે વ્લોગ હાટું ફોટા હાટું રીલ હાટું તમે પાણી દેખાવ કરો, ભાઈ એવું ન હોય. કારણ કે અમે આખો દી પાણી જ કરતા હોય, જેટલી પાણી બાકી હોય ને એટલે અમે કરતા હોય, અડધી હજી પાણી તો અમે કરતા હોય કે કામે વ્લોગ હોય તો 15 મિનિટનો હોય, 17 મિનિટનો, એથી વધારે ન થઈ જાય, લાંબો થાય તો પછી કોઈની ગમે નહીં જોવો. અને રીલનું કામ હોય, રીલ હોય તો 1 મિનિટનો હોય, 30 સેકન્ડની હોય, એમાં તો હું તમને ફોટો હોય તો ફોટામાં તો તમને ન દેખાડે હું કેટલી મેં પાણી કરીને કેટલી નથી કરી, ને રીલમાં તો તમને એકાદું નાખું જોવા જોડે કે એક નાખું વાયરું, એથી વધારે તો હું દેખાડે ન હોગા. અને બ્લોગમાં એવું છે કારણ કે સવારથી સાંજ સુધીનો બ્લોગ બનતો એમાં 10-15 મિનિટનો બનતો હોય, એવીમાં 10-15 મિનિટમાં તો હું તમને આખું ન દેખાડે શકતી હોય, કારણ બીજું કામ કરતા હોય, આ કામ કરતા હોય, બધાનો થોડો થોડો કટકો લીધો હોય કે પાછું તમે લોકો ખેતરનો જ દેખાય, તમને બધા થાય કે નાના પાણી તમે કરીએ લોકો ફોટા હાટું રીલ હાટું નથી કરતા અમુક માણસોને. જો કે મારે કંઈ કહેવાની સાબિત કરવાની પણ કંઈ કહેવાની જરૂર નથી, તો તમે બધાને થાય કે ના આવડે રોગું ફોટા હાટું રીલ હાટું ન હોય, અમે ખેતરમાં પાવડો લઈને ન હોય ભાઈ, અમે પણ ખેડૂતની દીકરીઓ છે, ખેડૂતને અમે આથી વિદેશ ગઈ પહેલાં ખેતરમાં કામ કરીને જ ગા, એટલે અમે આવડે લેતા આવડતું એને કે રોગું ફોટા રીલ હાટું એવું નથી. તો તમે જો મેં ઉખેર મારો કર્યો તો એમાં એવું હોય કે ધૂંચારા કર્યા હતા ને બાસકા અલગ કર્યા હતા, એ તો ભર્યા હતા, તો વટાને બાસકા જ્યારે જરૂર છે ને તો જડતા નહીં, તો ઉખેર મારો કર્યો, થોડા ઘણા જડ્યા હાજા હોતા એ આમાં બધા એમાં જો ઉખેર મારો કર્યો બાસકાઓનો, આમાં તૂટેલ નહોતા અને તૂટેલમાં ભરાઈ નહીં ધોરાઈ જાય, પછી તૂટેલ અલગ અલગ કર્યા ને બીજા ગોતા હતા. જો ધાણા ભરવાનું કામ હાલે. આપણો જો બાજરો ઉગી ગયો છે, નાકું ભરાવે ને તો હું કૃપાને કંઈક આદું તું નાકું બહાર બેક નાકા મીવાય ને હું એક મારે થોડુંક કામ હતું હું કરતી આવતા, તો હું પાછી આવતા હોતી શાયદ હું ભરાઈ કે જાય તો હું તે કાદું નાખું તું ઓલું કરી નાખ ને હું આકરાઈ ઘાટે ને પછી હું સીધું ખેતરમાં જ આપણે મજા આવે બેહવાની, ના તો ખેતરમાં જ ખાવાનો પ્લાન હે. ખાટલો નાખે નહીં જમીન, જો કે ખેતરમાં ખાટલાની જરૂર ન પડે, હેઠે બહેન ખાવાની મજા જ કંઈક અલગ હે, એ વાત તો ખેડૂતની જ ખબર હોય. બાસકામ જો ધાણા ભરવાનું કામ હાલતું હતું મારે, તે સહેલું એક બાસ કર્યું હતું ભરાવા આવ્યા ને આ મેં હે ને બાસકા ગોતવામાં એટલું ઉખેર મારું કર્યું ને, કારણ કે હાજા તૂટેલ બધા ફેરવતા તો કે અમે અલગ કર્યા હતા, પણ ઓલા ખેતરી અને પછી ચણાવાળા ખેતરમાં લેવા કરી તેમાં બધા મિક્સ થઈ ગયા હતા. આ ઉખેર મારું કરીને બેઠા તો પછી મોરેલો કરી નાખ્યું, ધાણા ભરાઈ જાય એટલે સહેલું બાસકું હે જો ભરે હટા નહીં ને ભેરું વાલે પાણીનું પણ કામ, તે પણ તમને બધાને દેખાડાવું કા.
ધાણાનું કામ થઈ ગયું છે, ભરવાનું કમ્પ્લીટ ને હવે કામ છે પાણી વારવાનું કામ, તો એ ચાલુ છે આપણે. પાણી દોરવાનું કામ હાલે, તમારે કોઈને આવવું હોય તો આવો, ને અમને તમારે જો મજૂર ન જડતા હોય તો અમને કીજો, અમે આવી રોજથી પાણી દોરવા. તો મગમાં જો આજે અમારે હાલે છે પાણીનું કામ, તો કાલો ભાઈ સાહેબ તમને બધાને પણ દેખાડીએ. આગળ જો નાખવું હોય છે વારે લીધું. બધા કાંઈ કે પાણી જ કરતા ન આવડે, રોગું ફોટાને વિડીયો આટું થઈને તમે એનું કરો આવડે થાય સા. આજે પાણી તમારે જ કરવાની હે, એટલે તમને ખબર પડે જાય કે અમે રોગું રીલ હાટું ફોટા હાટું જે રોગો ન આવતા હોય અમે આખી પાણી જ પણ કરીએ. તો હવાની પાણી જ ચાલુ હોય. रुकावट में खेद आ चुके हैं हमारे काम में. तो અહીં જો કે લાઇટ બપોરે જવાનું હતી ત્યાં હતું કે એકાદો ક્યારો અધૂરો રહી જાય, પછી ક્યારો ભરતા હતા ને એના વગરનો રહી જાય. પછી એમાં એવું થયું કે ડટો ઉડે ગયો, એટલે ડટો હાઈટો મતલબ અવાજ આવ્યો હતો. અહીંનું જોયું તો ધવારા નીકળતા હતા, પછી ફટાફટ મોટર બંધ ઓલી કરી ને ઓલું કર્યું. તો જો અટાણે સહેલો ક્યારો વારતો હતો ને એ જ અધૂરો રહી ગયો. હમણાં એ ક્યાં પાસે વાળો અધૂરો રહી જાય, પર એગો આ અધૂરો. તે પછી મામો વિવામ કરતી આવી ત્યારે હમું કરી, ત્યારે પછી મોટર ચાલુ કર્યું એટલે અધૂરી રહી ગઈ પાણી. એટલે એ અમે 9 ક્યારા પીવરાવ્યા હતા, 10મો હાલતો હતો તે અધૂરો રહી ગયો. જોકે પાણી થઈ જાય તો વાંધો ન આવે, પણ અહીં તો બપોર ટાણે બંધ કર્યું, બપોર ટાણું થાય તો અધૂરો ક્યારો રહી જાય, કાં તો એક આખો પીએ જ જાય. પછી હું ઘારક થઈ જાય કામ કરતા હોય નહીં, હું ઘારક આવે જાય ને પછી કામ અટકે પડે, એટલે હાલ્યા રાખીએ. ટાણે જો વાગવામાં હે અત્યારે 1 ને પછી થાય ને ટાણે જ્યાં લુગડા ધોયા ત્યાંથી ફૂંકાય. અને જે આપણે વોશિંગ મશીનમાં નાખવાને પછી મોડે રાખ નાખ્યો એટલે વિવામાં જાય છે ને ત્યાં, કારણ કે થોડોક વોશિંગ મશીનમાં લુગડા ઘટે એટલે પછી નાખ્યો. કટાણ અમે મોટર બંધ કરી, મોટર બંધ થઈ અડધી કલાક પહેલાં તે રેગું તો હાલો પછી મોડી રેક ચાલુ કરી લે, કાલે કરી લે, હું હાલ છે જ હાલા. નાટાને જો આ બેઠા, આજ વાવડો થોડોક ઓછો હોય, ઝાડ બેઠા વાવડો ઓછો હોય, એના કરતાં આ પાંદડા આખા હલબલતા હોય. અટાણા નાની મોટી ભૂખ લાગી કટક બટક કરવાની કરી, શાક રોટલા ને સાન પાન ખાઈને કંઈ ખાવાની ઈચ્છા નથી થતી. પછી વિચાર્યું કાલો શાક પીએ નાખીએ. 2 ફેરે વિચાર કર્યો કે રોટલો વઘાર નાખીએ તો સા ભેરો ખાવા થાય ને મજા આવે જાય. પછી કેન્સલ કર્યો. વરે 2 મિનિટ થઈ તો કે હાલો વઘારે રોટલો તો જો મોટા ડુંગળી મરવા બેઠી. નટાણા વાગ્યા 4 ફીટોમ ફીટ 4 વાગ્યા.
ત્યારે હું બધી વસ્તુ મન ના કરું, પપ્પા વઘાર નાખીએ એટલે કોરો મોરો રોટલો જેને ખાવો એ ખાય અને સાહેવાળો ખાવો એ સાહેવાળો ખાય. જો કે વિચાર કોરો મોરો છે, સા ભેરો ખાવાની મજા આવે, સાહ ભેરો, દહીં ભેરું, જીરા ભેરો આપણે ખાવાની મજા આવતી એના ભેરે. તટાણ બનાવો વઘારે રોટલો. આપણી ડુંગળી મોરવા બેઠી હું ને આગળ ટમેટું મરચું કાઢવાનું બાકી છે, પહેલાં ડુંગળી મોર નાખા. તો જો આ રોટલાનો સૂરો ત્યારે આપણે કરી દીધો, એવું કરવાનો છે વઘાર. તો ડુંગળીને મરચાં જ નાખવા આપણે, એનામાં નાખ્યું લસણ ને લીમડો. ડુંગળીને જરીક પાકવાથી હું મરચાંને પછી બેસિક મસાલા એડ કરી હું ને આપણો જે રોટલો આપણે સૂરે નાખ્યો, ઝીણો ઝીણો સૂરો કરી નાખ્યો એ નાખ્યું. તો આપણો બને જાય વઘારે રોટલો. તો આપણો જો રોટલો વઘારાઈ ગયો, ચટણી, ધાણા જીરું, હળદર ને મીઠું નાખે આપણો તો રોટલો તૈયાર થઈ ગયો ને હવે આપણે ચા ભેરો નાસ્તો કરશું એનો. તો આપણો રોટલો જો તૈયાર થઈ ગયો તો ને આપણે શાક બનાવ્યો, મેં નથી બનાવ્યો, બીજા કોઈ બનાવ્યો. આપણે શાક અને રોટલો ખાવા બેહેગા ને આ શાક છે, જેની શાક ખાવી હોય શાક ને રોટલા પેલો શાક ખાવો હોય એ શાક ખાય. તો મહેમાન આવ્યા હતા ને બપોર પછીથી ચા પાણી ને બધું કર્યું, રોટલો વઘાર્યો, તારા જ આવ્યા હતા. તે ઘડીક બેઠા પછી 100 વાગ્યા ટૂંકનું ફર્યું વાર્યું, કારણ કે હમણાં પવન હોય એટલે આજે થોડોક ઓછો તો વાંધો ન આવ્યો. તો ફર્યું વાર નહીં ગયો, ફર્યું વાર પછી વાતો હાલતી હતી કે આજ કામ બનાવું કામ નહીં. હમણાં ખબર નહીં કામ હોય ઉનાળાના હિસાબે, ઉનાળામાં એક તો ખાવાની ઓછું જ મન થાય ને પાછું હમણાં મુદલ મન નથી થતો. તે એ વિચાર હાલતો હતો ને હમણાં પાછો લગ્નગાળો હોય તે ઢેફલા ખાય એટલે એ વધારે થઈ જાય. તે પછી વિચાર કરો કામ બનાવો, પછી વઘારિયા બનાવ્યા હતા માએ, મેં રોટલા કર્યા. આજ જો તરબૂચ ખાધું હતું, અમારા ગામમાં ના તરબૂચ છે ઉગાવે ને એનું કરે એટલે કે વાવે કે તે ખાધું હતું મસ્ત મીઠું મીઠું હતું. ઉનાળામાં એ જ મજા આવે ને કેરી ને કેરી ઉપર આવી હું તમને નેક્સ્ટ વ્લોગમાં દેખાડી. આ મહેમાન જે આવ્યા હતા ને એ જ લઈને આવ્યા હતા, એને આંબામાં થાય એટલે વઘારિયા કર્યા હતા, રોટલા ઉતા ને એવી રીતે કર્યું હતું. પછી તરત ખાવા બેસી ગયા હતા ને પછી અટાણે જેઠાલાલ આવે તો જેઠાલાલ જોઈએ તો કાલો આપણે વ્લોગની એન્ડિંગ કરી નાખીએ. ને આજના વ્લોગમાં તો પાણી જ કરી હતી ને થોડુંક આ બધું હે કામ નહીં ચાલતું. આઈ હોપ તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો તમને ખબર જ છે કામ કરવાનું હોય. હું વારે ખેર મને યાદ દેવરાવાની જરૂર નથી, તો એ હું યાદ દેવરાવાના. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો અને જેમ બને શેર કર્યા રાખજો. ને થેન્ક યુ સો મચ હંમેશા એટલો સપોર્ટ કરવા માટે, અને આગળ એટલો સપોર્ટ કરતા રહીજો અને વિડીયો જોવા માટે થેન્ક યુ. તમારા બધાનો દિલથી આભાર. તમે તમારા જિંદગીનો કિંમતી સમય કાઢે મારા માટે કિંમતી સમય કાઢો અને બ્લોગ્સ જોવો. થેન્ક યુ સો મચ અને આગળ એટલો સપોર્ટ કરતા રહીજો. બસ એ જ હતો, બીજો તો કામ હમણાં લગ્નગાળો હાલે, તમે બધા લગ્નગાળામાં હે, અમારે પણ લગ્નગાળામાં હે પણ અમે જાય નથી જતા એવું હે ને કાંઈ બ્લોગિંગ ન થતી હોય ને એવું બધું હાલે રાખે. કારણ કે હમણાં લગ્નગાળો હોય તો કોઈ પાસે ટાઈમ ન હોય કે જોવાનો, તો એ પણ જ્યારે ટાઈમ જડે ત્યારે જોજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. બાય બાય. નેક્સ્ટ બ્લોગમાં આપણે બધા મળીશું. બાય બાય. ટેક કેર.